ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લભી વ્યાસના શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલિશન હાથ ધરીને દૂર કરાયા ધાર્મિક દબાણો. ત્રણ જગ્યાએથી અસામાજિક તત્વોના દબાણો પણ હટાવાયા. બાંધકામ મંજૂરી ન અપાતા નાના બિલ્ડરો હેરાન પરેશાન. અને જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને
હવે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલિયેશન હાથ ધરી અને ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો મહાનગરપાલિકા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલિયેશન હાથ ધરી અને ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના માર્ગદર્શનમાં ડિમોલિયેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જેસીબી, ઇટાચી, બ્રેકર અને ટ્રેક્ટર તેમજ ડમ્પર સહિતના મશીનની મદદથી શહેરમાં અનધિકૃત અને અડચણરૂપ દબાણો દૂર કરી અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો શહેરના મુખ્ય માર્ગો પર આવેલા અનધિકૃત અને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ સર્કલ, દાતા રોડ પરથી 3 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો નરસિંહ મહેતા સરોવર પાસેનું પણ ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું. રાજકોટ જૂનાગઢ માર્ગ પર સાવલપુર ચોકડીથી મજેવડી ગેટ વચ્ચે આવેલા 3 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગાંધી ચોકથી ઢાલ રોડ પર આવેલા ધાર્મિક દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. તો રાતોરાત કાટમાળ દૂર કરી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સાથે 3 જગ્યાએથી અસામાજિક તત્વોના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનને સાથે રાખી અને અસામાજિક તત્વોના ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ભુજ સિટોક ગુનાના મુખ્ય આરોપી રાજુ સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફ જવો ઉર્ફ સાવન, બાવજીભાઈ સોલંકીનું ખડિયા વિસ્તારનું મકાન, કમ્પાઉન્ડ હોલ તેમજ દાતા રોડ પર આવેલી દુકાન બંને મળી અને કુલ ₹1,80,00,000નું 450 ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ હુસેન ઇસ્માઇલ જાગાનું જયશ્રી રોડ ખાતે ગેરેજ પણ દૂર કરવામાં આવ્યું હતું. તદુપરાંત અન્ય 5 દબાણો મળી અને કુલ 685 ચોરસ મીટરનું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું.
નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતી PIL તેમજ સરકારશ્રીના વખતની સૂચના મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે. જે અન્વયે ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તે પૈકી 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર ડેરીઓ ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ રૂપ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી, નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂરતી તક આપવામાં આવી હતી. આમ છતાં તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા. એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે. હજુ આ સિવાય પણ અન્ય જે અસામાજિક તત્વો હતા એવડે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા, પોલીસ તંત્ર તરફથી પણ એમની માહિતી કોર્પોરેશનને મળેલ છે. એ અંગે પણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જૂનાગઢમાં મામલતદાર કચેરી પાસે બોલેરો કાર ખૂંચી ગઈ હતી તો મનપા દ્વારા પાણીના પાઇપ નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હોય અને બાદમાં માટી નાખી બુરવામાં આવ્યા હોય, પરંતુ પેચવર્ક કરવાના અભાવે બોલેરો કાર ખૂંચી જતા કાર માલિકને ભારે નુકસાન થયું હતું. કલેક્ટર કચેરી સામે નિવૃત્ત શિક્ષકે ઉપવાસ આંદોલન કર્યા છે. જૂનાગઢ જિલ્લાના બડુલા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક કાળાભાઈ ઠકરાણી અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે ચોકી ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં ગંભીર વહીવટી ગેરરીતિ આચરી હોવા ઉપરાંત જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ સામેલ હોવાના આક્ષેપો કર્યા હોય. આ સાથે જ બંને સામે પગલાં લઈ અને કાર્યવાહી કરવા પણ તેઓએ રજૂઆત કરી છે. હું નિવૃત્ત શિક્ષક છું, ભડુલા પ્રાથમિક શાળા નિવૃત્ત શિક્ષક છું અને હાલ જુનાગઢ ઝાંઝરડા ગોલ્ડન સિટી 3માં રહું છું. જુનાગઢ જિલ્લામાં વડાલ ચોકીમાં આચાર્યશ્રી દ્વારા 39 LCO સર્વોદય ખાનગી શાળામાંથી મેળવી અને શાળાના રેકોર્ડમાં દાખલ કર્યા. એટલે આ 29/7/2024 રોજ આ સર્ટીઓ તમામ સર્વોદય શાળામાંથી લીધા છે અને રેકોર્ડમાં દાખલ કર્યા. ત્યારબાદ 4 દિવસ પછી આ તમામ સર્ટીઓ 2/8/2024 રોજ એ તમામ સર્ટીઓ શાળાના રેકોર્ડમાંથી કમી કર્યા. વાલીઓને આ કંઈ ખબર નથી, એ પણ અજાણ છે. આ ગંભીર ગેરરીતિ કરી હોય મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પ્રથમ 23/2024 રોજ ફરિયાદ કરી. ત્યાર પછી સાહેબે એને તપાસ કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી તો આ સત્ય બહાર આવ્યું. જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે પગલાં લેવામાં વિલંબ કરે, ગુનેગારો સામે ગુનેગારોને પગાર ચૂકવે, ખોટો સેટઅપ ઊભો કર્યો. 39 સર્ટી દાખલ થયા એટલે 1 થી 5માં એક શિક્ષક 91 ઉપરની સંખ્યા ગઈ એટલે એક શિક્ષક 1 થી 5માં મળ્યો અને 6 થી 8માં એક શિક્ષક એટલે કે આચાર્ય શિક્ષક તરીકે એક સીટ ઊભી થઈ. આ બંને સીટ ખોટી રીતે ઊભી કરી અને એમાં 2 શિક્ષકોની નિમણૂક થઈ. એક તો એડટાટ પોતે હતા, એ ઓપી થતા હતા પણ ત્યાં રહ્યા અને બીજો શિક્ષક એક મુકાણ. હવે આ બંને શિક્ષકને નિયમ વિરુદ્ધ પગાર ચૂકવે. આજે સપ્ટેમ્બર 2024 થી આજ દિન સુધી 6 માસનો પગાર ચૂકવેલો છે. એટલે કે 1,80,000 લેખે 6 માસનો 10,80,000 જેટલો પગાર સરકારનો પગાર ચૂકવેલ છે. આ સરકારનો પગાર ચૂકવેલો છે તે વ્યય થયેલા નાણાં મેં સરકારી ટ્રેઝરીમાં જમા કરવા માટે વારંવાર લેખિત અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે, પણ કોઈ ધ્યાન નથી આપ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની મનમાની રાખે છે અને આ જિલ્લા શિક્ષણ કચેરીની ચેનલમાં સામેલ છે. આખી ચેનલ સામેલ છે, એક વ્યક્તિ નથી. બદલી કરી છે બેનની, મેં વાત સાંભળી છે. બદલી મને પત્ર નથી મળ્યો, બદલી કરી છે પણ બદલીથી સરકારના નાણાં ભરપાઈ થઈ શકે એમ નથી. સરકારના નાણાં ભરપાઈ ન થઈ શકે. આ તો ગંભીર વહીવટી ગેરરીતિ છે. ગેરરીતિ કરી હોય તો જે ગેરરીતિ કરે એની બદલી થાય, ઇજાફા પણ અટકાય અને એનું આચાર્ય પણ પદ પણ જાય અને પાછળથી આ બધું સેટિંગ ગોઠવી લે છે.
એટલે મેં આ ન્યાય માટે એક જાગૃત નાગરિક તરીકે મેં આ ઉપવાસ આંદોલન કર્યું છે. સરકારના નાણાં છે ફરી ટ્રેજરી કચેરીમાં જમા કરાવે, આ મારો ધ્યેય છે. બાંધકામ માટેની મંજૂરી ન અપાતા નાના બિલ્ડરો હેરાન પરેશાન થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી કોઈને બાંધકામ મંજૂરી નહીં મળે તે બાબતને લઈને ઝાંઝરડા રોડ, જોશીપુરા, ખલીલપુર રોડના 50થી પણ વધુ બિલ્ડરો કોર્પોરેશને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તો બિલ્ડરોએ મનપાના ડેપ્યુટી કમિશનર, મેયર અને વિપક્ષને રજૂઆત કરી હતી. બિલ્ડરોએ જણાવ્યું હતું કે છેલ્લા 8 માસથી મનપા દ્વારા નવા બિલ્ડરો બાંધકામની મંજૂરી પરવાનગી મેળવવા માટે મનપા ધક્કા ખાય છે. અરજી કરવા આવેલ બિલ્ડરોને વિકાસ સત્તા મંડળમાં અરજી કરવા જણાવી દેવામાં આવે છે. તેમજ મનપાના નિયમો અનુસાર નાના બાંધકામો કરે છે. તેમજ બિલ્ડિંગ લાઇનના વ્યવસાય સાથે સંકળાયેલા નાના કોન્ટ્રાક્ટરો, કારીગરો અને છૂટક મજૂરો વ્યવસાય વિનાના થઈ ગયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ બિલ્ડર એસોસિએશને જણાવ્યું હતું. હું છેલ્લા 15 વર્ષથી અહીં બાંધકામ કરું છું જોશીપુરામાં, પણ છેલ્લા અમે 1 વર્ષથી હેરાન છીએ કે અમને જે રેગ્યુલર મંજૂરી મળતી હતી 2-4 બ્લોકની હાવ સદંતર બંધ કરી દીધી છે, જેને કારણે અમે નાના બિલ્ડરો પણ હેરાન છીએ અને બિલ્ડિંગ કામની આધારે જીવતો જે નાનો વર્ગ છે, શોષિત વર્ગ છે, કે જે ખરેખર મજૂર વર્ગ છે, ચણતરનું, પ્લાસ્ટરનું, કલરનું, આ બધા મજૂરો પણ હેરાન છે. કારણ કે અમને જે રોજીરોટી મળતી હતી એ છેલ્લા વર્ષ દિવસથી બંધ છે. બાંધકામ મંજૂરીને કારણે અમારી આ પરિસ્થિતિ છે. અમે હવે શું ધંધો કરીએ? સરકારશ્રીને, વિપક્ષને, મહાનગરપાલિકાને બધાને અમે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી બાંધકામ મંજૂરી ચાલુ કરો, જેનાથી અમારી જે આ પીડા છે એ પૂરી થાય અને અમને પણ થોડુંક આશ્વાસન આપો. બીજી કોઈ મદદ ન કરો તો કાંઈ ને આ કમસે કમ જે રેગ્યુલર મળવા પાત્ર અમારી બાંધકામ મંજૂરી હતી તો ચાલુ કરો, જેને કારણે અમારે લોનના પ્રશ્નો ઊભા છે કે ગ્રાહકને અમે મકાન વેચી નથી શકતા, વેચેલા હોય તો એની લોન નથી થતી, જેને કારણે આખો અમારો જે ધંધો છે એ બંધ પીડ્યો છે. મંજૂરી બાબતે અમે બધા બિલ્ડરો ભાઈઓ ભેગા થઈને આવ્યા છે. જૂનાગઢમાં ખાવા પીવા માટે એક જ આ ધંધો, બીજો તો કોઈ બિઝનેસ છે નહીં. ગવર્મેન્ટે કંઈ નવું આયોજન કર્યું નથી. આ 2 બ્લોક બાંધીએ છીએ વર્ષોથી, તો એમાં 2-3 પાર્ટનરો હોય છે. તો એમાં આ લોકો માનો 10 મહિના જે મંજૂરી બાબતે બધું બંધ રાખેલ છે. તો મજૂર વર્ગ, બિલ્ડર લોકો બધા કરશે શું? બિઝનેસો શું કરવાના? આવકનો સ્ત્રોત તો કંઈ નથી, બધા વ્યાજના ચક્રે ચડી ગયા છે. હવે સરવાળે સમય જતાં કરવાનું શું? આપના હિસાબે કોના કારણે બંધ છે? એ આ ઉપલા નેતાઓના કારણે. ક્યાં પ્રોબ્લેમ છે ખબર નથી, ક્યાંના દબાણથી રોકાયેલું છે ખબર નથી. કારણ કે 5 જણાના પાપે આખું જૂનાગઢ રોકાયેલું છે. પણ એ 5 જણાના પાપ અંદરો અંદર છે, પણ એ કોઈ ખુલાસો આવતો નથી બહાર. એની હિસાબે નાની પબ્લિકને શું કરવાનું? એની હિસાબે બધા રોકાઈ ગયેલા, ફિટ થઈ ગયેલા. આપણે મજૂર વર્ગ અમે બધાને જવાનું ક્યાં? ધંધો શું કરશું? આવી અમારી વિનંતી છે. બને એટલું વહેલું ફટાફટ ચાલુ થાય એવી અમારી નમ્ર અપીલ છે. અમારા ખલીલપુર રોડ જે જોશીપુરા વિસ્તાર છે ત્યાં નાના બાંધકામો કરતા જે બિલ્ડરો છે એ આજે રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરી આવ્યા હતા. 100થી ઉપર જે આ બિલ્ડરો છે એની છેલ્લા 8 મહિનાથી આ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવતી નથી. કોઈને કોઈ કારણોસર આપણે જોઈએ કે મહાનગરપાલિકાનું જે બાંધકામ તંત્ર છે એ અગાઉ જે બોગસ મંજૂરીઓને આપેલી હતી એની હિસાબે જે નવા એસટીપી હતા એ કોઈને પણ મંજૂરી આપતા નહોતા. એની ઇમ્પેક્ટની ફાઇલો, બાંધકામ મંજૂરીની ફાઇલો અને અનેક એવા જે નાની મંજૂરીઓ હતા એની ફાઇલો અટકેલી પડી. જેને હિસાબે આપણે જોઈએ કે જે જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રનો ઉદ્યોગ છે, નાના મજૂરો એમાં કામ કરતા હોય, વેપારીઓ કામ કરતા હોય, મિસ્ત્રી, કલર કામ, કડિયા, આવી રીતના પ્રાઇવેટ એન્જિનિયર, આમાં ઘણા બધા આવા એની આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તમામની રોજીરોટી છેલ્લા 8 મહિનાથી બંધ છે. ફરી પાછું હમણાં ચોમાસું આવશે તો હજી 7 થી 8 મહિના જો આ બાંધકામ મંજૂરીઓ તાત્કાલિક નહીં આપવામાં આવે તો હજી 1 વર્ષ જેવું આ લોકોને નવરું બેસવું જોઈએ અને રોજીરોટી આ લોકોની છીનવાઈ રહી છે. જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી, એટલે આ તાત્કાલિક આ લોકોને મંજૂરી મળે એવી કમિશનર સાહેબ પાસે પણ આ લોકોને લઈને રજૂઆત કરેલી છે અને તાત્કાલિક આ જે લોકોની મંજૂરીઓ પેન્ડિંગ છે એનું લિસ્ટ બનાવી અને તાત્કાલિક આ બધાની મંજૂરી બને એટલી વહેલી આ લોકોને મળે એવી અમે પણ પ્રયાસ કરશું. અને કોઈને કોઈ કારણોસર આજે મંજૂરીઓ જુડો અને મહાનગરપાલિકા એકબીજા ઉપર ફેકમ ફેક કરે છે એ જો વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો આ લોકોને સાથે રાખી આંદોલન કરવું પડશે, તો પણ કરશું. અને સાથે જે બાંધકામ સાથે જોડાયેલા અન્ય બીજા વર્ગ છે
એને પણ સાથે રાખી અને મહાનગરપાલિકાના જુડો કચેરી ખાતે અને કલેક્ટર જરૂર પડીએ તો કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવામાં આવશે. આજરોજ જૂનાગઢ મહાનગરના વિસ્તારમાં વિવિધ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર પ્રતિનિધિઓ દ્વારા આજરોજ અત્રેની કચેરીએ રજૂઆત કરવામાં આવેલી હતી. આ બાબતે જે બાંધકામ પરવાનગીઓ આપવામાં આવે છે એ બાબતે તેઓની રજૂઆત હતી. આ બાબતે અત્રેની સ્ટાફની રિક્વાયરમેન્ટ બાબતે સ્ટાફ દ્વારા છેલ્લા 6 મહિનાની જે પેન્ડિંગ અરજીઓ હતી એ યુદ્ધના ધોરણે જાહેર રજાઓમાં પણ કાર્યવાહી કરી અંદાજિત 232 જેટલી અરજીઓ છે એનો નિકાલ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત 41 જેટલી અરજીઓ છે એમાં બિલ્ડર અથવા જે તે અરજદાર છે એમને ક્વેરી મોકલવામાં આવેલ છે. એમના તરફથી ક્વેરીનો જવાબ રજૂ થઈ તાત્કાલિક એ બાંધકામ મંજૂરીઓ પણ મંજૂર નામંજૂર કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવશે. અત્રેની કચેરી દ્વારા જે બાંધકામ પરવાનગીઓ છે એ માટે વધારાનો સ્ટાફ પણ ફાળવી અને ઝડપથી જે પેન્ડિંગ અરજીઓ છે એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કુલ 432 જેટલી અરજીઓ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી 2025 સુધીની આપણને અત્રે મળેલી હતી. એ પૈકીની 232 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવેલ છે. 109 જેટલી અરજીઓ ટીપી સ્કીમ હેઠળની છે. 50 જેટલી અરજીઓમાં અરજદારને ક્વેરી પૂછવામાં આવેલ છે અને 41 જેટલી અરજીઓ છે એમાં હાલ એ નામંજૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં અરજદાર તરફથી કંઈ ડોક્યુમેન્ટ રજૂ નથી થયા અથવા કાયદા સાથે એ સુસંગત નથી. એ દરેક અરજીઓ છે એના અલગ અલગ કારણો, ટેકનિકલ કારણો હશે, કાયદાકીય કારણો હશે, એના કારણે એમાં નિર્ણય લેવામાં આવે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદ તાલુકામાં વ્યાજના 20 ચક્રમાં ફસાતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોય તો પીપળી ગામના 25 વીઘા જમીન ધરાવતા ખેડૂત જગદીશભાઈ વણપરિયા વ્યાજ 20 ચક્રમાં ફસાતા ચકચાર મચી ગઈ હતી. પુત્રીને નિશાળે મૂકવા જતી વખતે ઉછીના નાણાં આપનાર શખ્સ સામે મુલાકાત થઈ હતી. ખેડૂતને વ્યાજખોરે 50,000 જેવી ઉછીની રકમનું વ્યાજ નહીં લેવાની ઉછીના નાણાં આપનાર શખ્સે ખેડૂતને જણાવ્યું હતું. જુદા જુદા બેંક ચેક લઈ લીધા હતા. જ્યારે ખેડૂતને વધુ રકમની જરૂર ઊભી થઈ ત્યારે ઉછીના આપનાર ખેડૂત પાસેથી તેના અને તેના પુત્રના સહીવાળા 10 ચેક મેળવી લીધા હતા. તો ખેડૂતે 2.5 લાખની ઉછીની રકમનું 5 લાખ જેવું વ્યાજ ચૂકવી દીધા છતાં ઉછીના નાણાં આપનાર વ્યાજખોર વિરુદ્ધ ગેરકાયદેસર નાણાં ધીરવા અને ધાક ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે અમારી છોકરી સિગ્મા સ્કૂલમાં ભણતી, હું મૂકવા જતો ને એ ભાઈ ત્યાં પણ મૂકવા આવતો. જેઠાભાઈ, એમાંથી અમારા સંબંધ થયા. બરોબર. પછી એ ભાઈ કે તમારે ગમે તે રૂપિયાની જરૂર હોય તો મને કહેજો. કાંઈ વાંધો નથી, મારે 50,000ની જરૂર પડી હતી, મેં લઈ જાય એની પાસેથી. મેં એને કીધું કે મારે મફત લેવાનું છે, વ્યાજ થાય એ તમારું વ્યવહાર છે. તો મારે કે વ્યાજ નથી જતું, તો તમે લઈ જાઓ. 50,000 અહીંયા આપ્યા, પાછી અહીંયા આપ્યા, પાછી મારે જરૂર પડી 1 લાખ રૂપિયાની. તો મને કે તારા 2 ચેક જોશે. કાંઈ વાંધો નહીં. પછી હું મારા 2 ચેક એને માંગરોળ રોડ ઉપર આપી આવ્યો. તો એને પાછો ફોન કર્યો મને કે આ ચેક નહીં હાલે, બીજા જોઈએ. એટલે બરોડા બેને આપેલા હતા, બરોડા બેંકના, એ મેં પાછા યુકો બેંકને આપ્યા. એટલે મને કે હું તને પાછા તને આપી દઈશ કે મને પાછા આપ્યા નહીં. 4 સેકન્ડ આપ્યા તો પછી મારે 5 લાખની જરૂર પડી. તો મને કે હવે તો બીજા ચેક છે. તો હું મારા ચેક તો તમને આપી દીધા. તો કે તારા છોકરાને મોકલ. પછી મેં મારા છોકરાને યુકો બેંકના મોકલ્યા, 2 આપ્યા એને માંગરોળ ઉપર.
તો એ કે આ શેક તારા ન હાલે છોકરાને કે બીજા મંગાવી લે. મેં પાછા મૂકું તો મને ઓલા પરત ચેક કરી દો. મને કે 2 આવી જાય એટલે તને આ શેક પરત કરી દે. હું સારું. પાછા મેં એની પર કુલ મળીને 8 કર્યા. તો આ ચેક છે તો મને કે આ શેક ન હાલે. એટલે પછી પાછા મારે લાખની જરૂર પડી હતી. મેં કુલ મળીને 2.5 લાખ રૂપિયા લીધા એની પાસેથી. પછી મને કે હજી આ શેક 8 તમારે નહીં હાલે એ કે તને આપી દે. એ કહું તારા ભાઈનો શેક દે. મારા ભાઈનો શેક આપ્યો. મને કે 1 ન 2 જોઈએ. 2 આપ્યા મારા ભાઈને. એ છે કેનેરા બેંકના. કુલ મળીને 10 શેક આપ્યા. પછી મને 10 શેક આપી દીધા. તો મને કે શેક બેગ કે હવે ન હાલે, મને સોનો સ્ટેપ લાવી દે. કે મેં સોનો સ્ટેપ લાવી દીધો. એને સ્ટેપ આપ્યો. એને લખાણ કરાવ્યું જે કરાવ્યું હોય બરાબર. પછી મેં એનો ફોન આવ્યો. મને કે મારે રૂપિયાની જરૂર છે, તમે મને રૂપિયા આપી જાઓ. હું કહું સારું, તમે કેટલા છે કહો એટલે હું તમને પૂરા કરી દઉં. તો અમે અહીંયા માંગરોળ રોડ ઉપર સાની કેબિન છે અહીંયા ગયા. તો મને કે તારા 37 લાખ રૂપિયા થાય કે. હું કહું તમારા 37 લાખ થતા હોય વ્યવહારિક કહો તો તમને આપી દઉં. તમારા 37 લાખ મેં લીધા નથી. વ્યાજ ગમે એટલું જોયું કે 37 નથી થતા. તો કે નહીં 37 થાય. પછી અમે ભાગી આવ્યા. પછી એ લોકો 4 વ્હીલ લઈને 2 વર્ષ પહેલાં અહીંયા સરિયો ને ભાલાન લઈને વાળી આવ્યા 4 જણા. કે મારા રૂપિયા દો ને કે મારી નાખે. ને જેમાં હું બોલતા હતા ગાયરો ને બધી જેમ બોલ્યા. પછી વયા ગયા બધા અમારા આજુબાજુ ભેળા થઈ ગયા. એમાં બધી કે હું 70 લાખ રૂપિયા સીધે લીધા છે, અહીંથી જાહેર નહીં. વયા ગયા. પછી મેં ચૌહાણ સાહેબને અરજી આપેલી. અરજી મેં નહીં બોલાવ્યો તો મને નહીં બોલાવ્યો. પછી ચૌહાણ સાહેબની બદલી થઈ ગઈ. પછી કંઈ થયું નથી. પછી આ 3-4 દી પહેલાં એના ફોન ચાલુ થયા મને. મેં ફોન ઉપાડ્યો નતો. પછી કરણીયા બાપાના મંદિરે હું શ્રીફળ વધારવા ગયો. એવું વધારીને હું બારોબાર નીકળ્યો. તો એ ભાઈ અહીંયા આવ્યો. મને કે મારા રૂપિયાનું શું કર્યું? હું ક્યાં ભાઈ તને ના પાડું? તારે નીકળતા એટલે કહેતો હું તને ના દેવા તૈયાર છે. બોલ કોઈ મંદિર ઉભો કેટલા તારા થાય? તો મને કે મારા 12.5 થાય. હું તારે 12.5 થતા હોય હાસું બોલ તો તને દઈ દો. મારે હરામના જોતા નથી મારા રૂપિયા. તો હું 12.5 સિવાય લીધે નકર તારા છોકરાને કે 8 દિન તને મુદત દઉં, નકર તારા છોકરાને પતાવી દેવું. હા, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક વ્યાજ વટાવ ભોગ અંગેનો એક ગુનો દાખલ થયેલો છે. જેમાં ફરિયાદી જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા કે જો પીપળી ગામના રહીશ છે કેશોદ તાલુકાના, તેમજ જેઓએ આ કામના આરોપી જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા રહે કેશોદવાળો પાસે ને સાથે આજથી 10 વર્ષ પહેલાં પરિચયમાં આવેલા. અને જેઓ અગાઉ તેઓને બંને પોતપોતાની દીકરીઓને મૂકવા સ્કૂલે જતા એમાં પરિચય થયેલો. અને આ કામના ફરિયાદી આરોપી પાસેથી ખેતી કામ માટે અગાઉ 85,000 રૂપિયા લીધેલા. ત્યારબાદ બીજા 1 લાખ કરીને કુલ 2.5 લાખ લીધેલા. જેના પૈસાને માટે ઉઘરાણી કરી અને જુદી જુદી બેંકોના 10 જેટલા ચેક ફરિયાદી પાસેથી લીધેલા. અને કુલ 12.5 લાખ રૂપિયાની માંગણી કરતા અને જો માંગણી જો નહીં આપે તો જાનથી મારી એકમ ધમકી વગેરેનો ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી કેવું કીધું કે તમે દીકરાને મારી નાખવાની ધમકી આપેલી છે. જો પૈસા નહીં આપે તો જાનથી મારી એકમ ધમકી આપવાનો. જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને બોલેરોએ ટક્કર લગાવતા 3 યુવાનના મોત નીપજ્યા હતા. જૂનાગઢના જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને હડફેટે 3 યુવાનના મોત નિપજાવીને નાસી છૂટેલા બોલેરો ચાલકને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના સરગવાડા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય આમિર મામદભાઈ અબડા, 18 વર્ષીય અરમાન મકસૂદભાઈ કાદરી, 18 વર્ષીય અલ્ફાઝ હનીફ કાઠી નામના 3 યુવાનો ધોરાજી ખાતે ઉર્સમાં ગયા હોય તો બુધવારની સવારે 4 વાગ્યેના અરસામાં ટ્રિપલ સવારી બાઇક પર પરત આવી રહ્યા હતા. તે સમય દરમિયાન તોતણિયા પાટિયાથી જાલણસર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે જૂનાગઢ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો એ બાઇક સાથે અથડાયો હતો અને અકસ્માતથી 3 મિત્રોના બાઇક પરથી ફંગોળાઈ જતા ગંભીર ઈજા થવાથી અલ્ફાઝ, અરમાન અને આમિરનું મોત થયું હતું. એક સાથે 3 મિત્રોના મોતથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હોય સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો એક સાથે 3 યુવાનના જનાઝા ઉઠ્યા હતા. ગમખ્વાર અકસ્માત અંગે મૃતક યુવકના પિતા મામદભાઈ અલારખાભાઈ અને અબડાની ફરિયાદ લઈને તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને તાલુકા પીએસઆઈ જે એ ટાકે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ પંથકમાં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો કલમનો ઉમેરો કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી તો કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં 1.5 મહિના પહેલા સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી અશ્વિન ઉર્ફ દીપક કાળુભાઈ મકવાણાને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 3/3/2025ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો, જેમાં આ કામના ભોગ બનનારના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી, જેમાં આ કામના આરોપી દીપકભાઈ કાળુભાઈ મકવાણા રહે ઈટાડી કે જેઓ તેમને લગ્નની લાલચ આપી અને બદકામ કરવાનો ઇરાદા લઈ અને નાસી ગયેલ છે, જે બાબત અંગેની ફરિયાદ આપતા અને આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરેલો. ત્યારબાદ આજ રોજ જે ભોગ બનનાર કે જે સગીર વયના હતા તેઓને તેમજ આરોપીને પોલીસ સ્ટેશન લાવી અને ભોગ બનનારની પૂછપરછ કરતા આ કામના આરોપી તેઓને લગ્નની લાલચ આપી અને તેઓ સાથે જુદી જુદી જગ્યાએ ગઈ અને એમની સાથે રહી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ હોવાની હકીકત જણાવતા નામદાર કોર્ટમાં પોક્સો અને રેપની કલમ લગાડી અને આગળની તપાસ હાથ ધરેલ છે અને આરોપીને અટક કરવાની તજવીજ હાથ ધરેલી છે. ઉપલેટામાં કથિત અનુસૂચિત સમાજ વિરુદ્ધ ટિપ્પણીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાયાવદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. ભાયાવદરની અંકિતા જાવિયા નામની મહિલા દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોમાં તેનો પતિ પણ સાથ આપતો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે રજૂઆતના પગલે આરોપી મહિલાને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. મારે આ વોટ્સએપમાં મને મેસેજ મળ્યો, બહુજન સમાજ પાર્ટી 75 વિધાનસભા ધોરાજી ઉપલેટા, એનું મેં મારી પાસે વોટ્સએપ છે. એ વોટ્સએપ ખોલતા મેં તમામ વિડીયોની ચકાસણી કરતા અંકિતાબેન જાવિયા દ્વારા દલિત સમાજને અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય, જેથી મારા જે મિત્રો 2-4 મિત્રો છે એને મેં વિડીયો બતાવ્યા, મૌખિક વાત કરી. ત્યારબાદ અમારા સમાજના અમુક આગેવાનો અંકિતાબેન જાવિયાની ઘરે ગયા, એની મુલાકાત લીધી અને વિડિયાની તમામ માહિતી પૂછી. તો અમારા સમાજને એવું કીધું કે ભાઈ જે તમારાથી થાય એ કરી લ્યો, આ વિડીયો તો હું ડિલીટ નહીં કરું અને આ કોઈ મેં એવી ભાષા બોલી જ નથી. પણ ત્યારબાદ અમે ભાયાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા. નહીં, પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની આનાકાની કરવામાં આવી નથી. પોલીસે અમારી પાસે પ્રૂફ માંગ્યું કે ભાઈ તમારી પાસે પ્રૂફ શું છે? એટલે અમારા જે વોટ્સએપમાં વિડીયો હતા એ તમામ પ્રકારના વિડીયો અમે ત્યાં રજૂ કર્યા. ત્યારબાદ અંદાજિત 15 થી 20 મિનિટ એ વિડીયો પોલીસ સ્ટેશને તપાસવામાં આવ્યા. ત્યારબાદ અમારી ફરિયાદ લેવામાં આવી. એક વોટ્સએપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું, જેની આઈડી અમે ચેક કરતા અંકિતાબેન જાવિયા કરીને હતા અને ભાયાવદરના રહેવાસી છે. એને એવું એક જ્ઞાતિ વિરુદ્ધમાં કે એક ગોળી દવાની બતાવે છે, એમાં એ બોલે છે કે એક જાતિ વિરુદ્ધની કે આ ગોળી આના જેવી લાગે, જે બાબતની સોશિયલ મીડિયા અનુજાતિના ગ્રુપોમાં વાયરલ થતા આજ રોજ અનુજાતિના તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને હાજર થઈ અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બંને હતા એને અટક કરેલી. અટક કરીને અને ધોરણસરની કાર્યવાહી કરેલી અને ભાયાવદરના 600 થી 700 લોકો ભેગા થઈ અને આ ફરિયાદ દાખલ કરવા માટે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવેલી છે. ધોરાજી અને ઉપલેટામાં ધુમ્મસ અને ઝાકળ જોવા મળ્યા હતા. બેવડી ઋતુથી લોકો પરેશાન બની ગયા છે. તો ગાઢ ધુમ્મસ અને ઝાકળને લઈને વિઝિબિલિટી ઘટાડો જોવા મળ્યો હતો. ડબલ ઋતુ તેમજ ધુમ્મસ અને ઝાકળને લઈને તલ, બાજરો, મગફળી, અડદ, મગ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ધોરાજીમાં અઠવાડિયામાં 3જી વાર ધુમ્મસ અને ઝાકળ જોવા મળી હોય. વિઝિબિલિટીમાં ઘટાડો થતા શહેરની સ્ટ્રીટ લાઇટો પણ સમય કરતા વધારે ચાલુ રાખવી પડી રહી છે.
આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જૂનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલિશન હાથ ધરીને દૂર કરાયા ધાર્મિક દબાણો. ત્રણ જગ્યાએથી અસામાજિક તત્વોના દબાણો પણ હટાવાયા. બાંધકામ મંજૂરી ન અપાતા નાના બિલ્ડરો હેરાન પરેશાન. અને જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને બોલેરોએ ટક્કર લગાવતા 3 યુવાનના મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ
પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304889 95585808104 9099509070.